ગુજરાતી સ્ટાઇલ દમ આલુ બનાવવા માટે આપણે 250 ગ્રામ બટેકા લેવાના છે. લવિંગ, બાદિયા, તજ અને વરિયાળીનું પાવડર, હળદર, જીરું અને લાલ મરચું પાવડર, મીઠું દહીંમાં નાખી અને 1 ચમચી કસૂરી મેથી એનો ગોળ બનાવીને આ રીતના આપણે રાખી દેવાનો છે. હવે આપણે જે આ સુકલ મસાલા હતા, લવિંગ, બાદિયા અને તજનો ટુકડો અને વરિયાળી શેકી લેવાના, એનો પાવડર કરી લેવાનો. તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં રાઈ જીરું, મીઠા લીમડાના પાન અને હવે આપણે ડુંગળી એડ કરીને ડુંગળીને સારી રીતે સંતળાવા દેવાની. પછી એમાં ટમેટાની પ્યુરી એડ કરી દેવાની છે. લસણ આદુની પેસ્ટ નાખી દેવાની છે. તેલ ઉપર આવે ત્યાં સુધી એને ઉકળવા દેવાનું. હવે આપણે આમાં જે આપણો ગોળ બનાવ્યો હતો દહીંનો એ એડ કરી દેવાનો છે. ગેસની ફ્લેમ ધીમી રાખવાની, કારણ કે ફાસ્ટ રાખશો તો આપણું આ પાણી છૂટશે દહીંમાંથી. હવે આપણે બટેકા એડ કરી દેવાના. 5 થી 7 મિનિટ સુધી એને ઉકળવા દેવાનું આ રીતના. હવે 2 ચમચી આપણે સિંગનો ભૂકો નાખવાનો. સિંગનો ભૂકો ખાસ નાખવાનો, કારણ કે એનાથી સારો એવો ટેસ્ટ આવશે ને ગ્રેવી પણ ઘાટી થઈ જશે. હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે. કોથમરી નાખીને એને સર્વ કરી લઈશું. જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલું સરસ આપણું આખી બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે. અને આ રીતના બનાવશો એટલે ખૂબ જ ટેસ્ટી વરા પ્રસંગ જેવું બનશે. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને એકવાર રેસીપી